એક ભાઈનો ફોન આવ્યો કે મારી પાસે એક અત્યાચાર થયો છે. અત્યાચારની વિગત જાણી એટલે ખબર પડી કે ભાઈ હળી કરવા ગયા હતા. રેકોર્ડિંગ મૂકું છું, સાંભળજો. પેલા હાથે કરી અને કોકની હળિયું કરવા જાવું, પછી ઓલા ગાળું દઈને મારે ત્યારે કંઈક અમારા દલિતોમાંથી અત્યાચાર કરે છે. તો આવા લોકોને આપણે એ કહેવાનું છે કે ખબર ન પડતી હોય ને તો ઘરે બે આય અને હાથે કરીને કોઈને હળી કરવા ન જવાય ને પછી અત્યાચારોના નામ લઈ અને બીજા બધાને હેરાન કરવાના થાય. આ અમથા દલિતોના દુશ્મનો નથી ભેદા વધારે પડતા થયા, આ તમારી જેવાના લીધે જ થયા છે. ખબર ન હોય કાંઈ અને હાથે કરીને તમે એની હળિયું કરો અને પછી અમારી જેવા આગેવાનો ગોતો અને અમારી જેવા આગેવાનો એમ હોય કે હા ભાઈ દલિત છે બિચારાની માથે અત્યાચાર થયો છે અને અમે ઓલા ખંભે ચડી જઈએ. પછી તમારે સમાધાન કરી લેવા અને અમારે બધા નાખી થવું. એટલે આજ જે ભાઈનો ફોન આવ્યો હતો એની કંઈક ચર્ચા આવી જતી અને મેં કીધું કે આપણે જાવું છું લેવા જોઈએ. બરાબર, તો પેલા દરબારો નળી કરવી પછી કે દરબારો અત્યાચાર કરે છે. બધા હરખા નથી હોતા અને તમારી જેવાય નથી હોતા. એટલે શાંતિથી રહ્યો, એકાબીજા સમાજમાં ભેગા મળીને રહી એવું કંઈક કરો. નોખા પીડા રાખે એવું ન કરો. રેકોર્ડિંગ સાંભળો, કમેન્ટ જરૂર કરજો. હેલો, કોણ? આપ કોણ બોલો? તમારો મિસ કોલ હતો. અમરેલી થી બોલો? હા. વસંતભાઈ ચાવડા. તમે કોણ બોલો? હું મોટા દ્રાડિયા થી બોલું છું. કોણ? દલિત સમાજ માંથી. નામ તો હોય ને ભાઈ? નામ મારું વાલજીભાઈ રાજાભાઈ મકવાણા, મોટા દ્રાડિયા. બોલો, શું હતું? હવે મારી ઉપર એક અત્યાચાર થયો છે. હા. વનરાજભાઈ અભયસિંહ કારડિયા રજપૂત પાંછણા ગામનો છે. બિનકાયદેસર રેતી કાઢતો હતો અને મેં એ લોકોને કીધું કે તેમ કાયદેસર કાઢો છો કે બિનકાયદેસર? એટલે કાયદેસર કાઢવી બિનકાયદેસર કાઢવી તારે હું એમાંથી લપાજપી થઈ. એમાં મને ગાળું દેવા માંડ્યું 9 તારીખે. પછી હું ઘરે આવતો રહ્યો. પછી મારો ભાઈબંધ એક છે દરબાર, એને ફોન કર્યો. એને ફોન કરીને એમાં મને મા બેન હમાણી અને ગાળું દેવા માંડ્યો. બરોબર, ગાળું દેવા માંડ્યો. એટલે એની અંદર એ રેકોર્ડિંગ એને મારામાં મેકલ્યું. એ રેકોર્ડિંગ મોકલ્યું. એમાં મને જાનથી મારી નાખવાની ધમકી આપી કે આ પાંછણા ગામમાં નીકળે તો જાનથી મારી નાખવાનો. બરોબર, પછી 10 તારીખ ધંધુકા પોલીસ સ્ટેશન અરજી લખાવી, અરજી આપી. એ લોકોએ પગલા જ ન લીધા 5 દિવસ લગીને. મેં એફઆઈઆર નું કીધું તો એફઆઈઆર માં એમને ધ્યાન ન દીધું, કોઈ વાતે ધ્યાન ન દીધું. પછી આખલે હું એકલો પડ્યો એટલે મેં મારી ઉપર સમાધાન ઉપર આવતા ગયા. મને કે સમાધાન કરી નાખ. મેં સમાધાન કરી નાખ્યું મારી રીતે જઈને. હું અરજી પાછી ખેંચી આવ્યો. બરોબર, પછી પાછી ખેંચ્યા પછી મને એમ થયું કે કાલ સવારે હું નીકળી તો પાછો આને મને લખાણ તો આપ્યું નથી, કાંઈ કર્યું નથી. અને કાલ સવારે નીકળીને પાછો મને ક્યાંક મારી નાખશે તો મારા બૈરા છોકરાનું શું થશે? મારી પાસે એને આખો ઓડિયો પડ્યો છે અને વિડીયો મેં બનાવ્યો છે. એ વિડીયો હું તમને મેકલું અને ઓડિયો મેકલું સાહેબ. બરોબર, આ વાત છે. હા, રેતી મોટા દ્રાડિયાના સીમમાંથી કાઢે છે અને બિનકાયદેસર કાઢે. તમારી વાડી ખેતર છે ને? ના, વાડી ખેતર નથી. આપણા સમાજ આપણા સાહેબ રોડ નથી સારો રવા દેતા. રોડ પર એક ના કેમ બીજા કોઈ વિરોધ ન કર્યો? બીજા કોઈ બધા પાંછણા ગામથી સાહેબ બિહાઈન્ડ રહે છે. ઈવડાઈ નથી, કોઈ બોલી નથી. તકલીફ આપણે હુકમ યોજના કરવી એનું કામ કરવા જોઈએ. રોડ તો વાહનો રોડમાં જ ન હાલત ક્યાં? વાત સાચી, પણ બિનકાયદેસર રીતે ભરે છે. આપણો કહેવાનો આપણો અધિકાર જ નહીં. આપણે કીધું એને તો તમે જે ફરિયાદ કરાવી છે તમારે શું કામ પૂછવા જવું? આપણે આપણે એને કીધું છે. બરોબર, તો એને બીજા દ્વારા ફોન કરીને મારી નાખવાની, ગાળું દેવાની, મા બેન ગાળું દેવાની. હળી કરી તો સાહેબ એ માથા ભારે તો ખરો જ નહીં. હા, તો પણ આપણે ગયા ત્યારે ને આપણે શું કામ જવું જોઈએ? તમને ખબર હતી કે આ બિનકાયદેસર રેતી ચોરી કરે છે તો ખાણ ખનીજમાં સીધી ફરિયાદ કરે? ખાન ખનીજ મેં કીધું નહીં તો મને કે તાર થાય કરી લે. ક્યાં પણ પેલા નહીં, મેં તમને કીધું સીધી ત્યાં ફરિયાદ કરે. એની પહેલા જવું શું કામ છે?
હાથે કરીને તો તમારે ત્યાં જાવું છે, પછી ઓલા ઉશ્કેરાઈને તમને કઈક કહે તો કે મારી માથે અત્યાચાર થયો. તો હું ખાણ ખનીજમાં સીધી કરું ને તો ચાલે જ કરો. મારું. કે જે થાતી વિધિ કરાય ખોટી આપણને ગભરે જ હોય ત્યાં જાઉં પણ ઓલો આપણને પછી જેમ બોલ છે બહાર છે તો એની ઘરી એની પાસે ન જવાય, એને ક્યાંથી પાડવો ઈ જોવાય, ન્યા જવાય. પછી પાછા સમાધાન કરી લેવાનું, સમાધાન કર્યા પછી પાછું એવું વિચારવું કે મને માર છે આમ કે છે, તો સમાધાન જ ન કરાય. તો એના માટે શું કરવું? કાંઈ ન કરાય, એની જે થાતી વિધિ હોય ને ઈ કરાય. બાકી આપણે હાથે કરીને ઓલી હળગાવી અને પછી આપણે કહીએ કે અમારી માથે અત્યાચાર થયા તો ભાઈ એવી નવરાયું નથી અમારી માટે લડવાની. સાચું હોય ને તો કઈક લઈને આવજો હો. સાચું સાહેબ કાયદેસર લીગલ તેમ રેકોર્ડિંગ સાંભળો, ઓડિયો હા, પણ એ આપણે ક્યારે થયું શું કામ થયું આવવાનું કારણ હું એમને- હાથે કરીને તમારી પાસે આવ્યા હતા. હાથે કરીને ન આપ્યા, હાલો હાથે કરીને આપણે જ્યાં એની પાસે, બરોબર સાહેબ, હા, બરોબર. આપણે એને કીધું પણ એને ગાળું દેવાની ને મારી નાખવાની ધમકી ને એવું પણ એને કેવા ક્યાં ગયા તો કહેવાનું દીધી કરવું છે? નકર હવે તમને બતાવતા હતા ઈ. હા, તમે ગયા નહીં આ તો પછી આ થયું ને, નકર તમને ઈ બતાવતા હતા. પણ એવું તો મેં એને 5 વાર કીધું તું, ત્યાંથી નીકળ્યો ને ત્યારે 5 વાર કીધું કે ભાઈ બિનકાયદેસર કાઢો છો, ધ્યાન રાખજો, હા, તો બરોબર. પણ એવું એટલે જ કહું છું, પણ તમારે એકને જો કામ એ બધું માથે લઈને ફરવું છે? ગામ આખું છે, ગામ ને ઉપાધિ નથી, આપણે શું કામ ઉપાધિ કરવી? આપણે ગાય પીને જલસા કરો ને, હાથે કરીને બાંધવાનું માથે લેવાનું. બાંધવાનું કાંઈ સાહેબ છે નહીં, બરોબર. એવો તો આવા દલિતો ઉપર કેટલા અત્યાચાર કરી નાખ્યા, દલિતો ઉપર અત્યાચાર બરોબર. થાય છે ને ભાઈ, એના માટે અમે લડીએ જ છીએ, પણ એ દલિતો માટે જે રીતે અત્યાચાર થાય છે ને એ રીતે અમે જોઈ જાણીએ અને અમને યોગ્ય લાગે ને આમ લડીએ છીએ. આવી રીતે તમે હાથે કરીને હળગાવવા જાઓ અને પછી ઓલા તમને મારવા ગાળું દેવા આવે અને પછી તમે ફરિયાદો કરો ને ફરિયાદો કરીને પછી સમાધાન કરો ને સમાધાન ના. કરીને વળી પાછું તમારે એમ થાય કે મને માર છે ને આમ કરી છે, પછી અમને ગોતવા નીકળો તો આ પેલા લડી લ્યો અને કાપડ જાતું કરી દો, બેમાંથી એક વસ્તુ કરે. એવું નથી સાહેબ, હું જાતે જ ધીમતારે લડીશ, બરોબર. હા, એવું થશે.